દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે. અમે મૂર્તિ આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજીની ની મૂકવાની, તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો, અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો. ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, આ તમારું મનરેગા નથી, આ તમારું ગુજરાત પેટર્ન નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય. આ અમારા ગુરુ આદરણીય અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું. જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે. અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું. એ તાકાત આદિવાસી સમાજમાં છે. સાથીઓ, આજે સંવિધાનની હાલત તમે જોઈ લો. દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કહે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની. એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો 7 જન્મનો સ્વર્ગ મળી જતો. આમની માનસિકતા તમે જોઈ લો. એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે. ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું, આહવાન કરી દેજો. અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે. અમે આવી જઈશું. દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય, અનંતભાઈ પટેલ હોય, ચૈતરભાઈ વસાવા હોય, રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય, દાહોદના યુવાનોને કેમ છું, જ્યારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો. અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું. ત્યારે સાથીઓ, આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે. વધારે વાતો નથી કરતા, પણ એક થવું પડશે. આટલો મોટો સમાજ, આટલી મોટી વસ્તી, આપણો વિસ્તાર, આપણી જમીનો, અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે. સાથીઓ, આપણે આ દેશના મૂળ માલિકો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે. જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નતું તે વખતનો અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે. ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવવી પડશે. સાથીઓ, જ્યાં પણ જરૂર લાગશે, આજે અમે અહીંયા આમંત્રણ મળીને આવ્યા છે. અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા, અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે. આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે, અમે પહોંચી જઈશું. એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો, સાથી આગેવાનો, કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું. આયોજન સમિતિનો પણ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા, અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે, ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું. જય